જીભમાં તો અમૃત છે, મને કોણ મારી શકે, હું રાવણ છું. ત્યારે એ વિચારને મેં પડતો મૂકી દીધો. મને બીજો વિચાર આવ્યો લક્ષ્મણજી કે આ પૃથ્વીની ઉપર જેટલા દરિયા છે એ બધા દરિયાને મારે મીઠા ગંગા જેવા જળના બનાવવા છે. આ વિચાર પણ મેં પડતો મૂક્યો, કારણ કે મને અભિમાન હતું કે હું તો રાવણ છું, હું ગમે ત્યારે દરિયાને મીઠા કરી શકું, મારામાં તાકાત છે. આ બે વિચારને મેં પડતા મૂક્યા. હવે મારા મૃત્યુનું કારણ તો કે જ્યારે શૂર્પણખા આવી આવ્યો એ મને નબળો વિચાર આવ્યો, એ મેં તરત જ અમલમાં મૂક્યો. શૂર્પણખા મારી બેન રડતી રડતી આવી એટલે મારા મનમાં તરત વિચાર આવ્યો કે આનું વેરું લઈ મારી બેનની આંખમાં આહુડું કેમ આવ્યું, અને તરત જ હું સીતાનું હરણ કરવા નીકળી ગયો. નબળો વિચાર આવ્યો ત્યારે મેં વિચાર્યું નહીં કે ભાઈ નબળો વિચાર છે ને ફેંકી દેવો જોઈએ, વિચારવું જોઈએ કે હું થયું, કઈ ઘટના બની. તમે કોઈ પણ કર્મ કરતા પહેલા 100 વાર વિચાર કરો. જીવનમાં ઉતાવળિયું પગલું ક્યારેય ન ભરો. ક્યારેય કોઈ વાત કરે તરત જ ક્રોધ ન કરો, વિચાર કરો કે કેમ થયું, શું થયું, આ થવાનું કારણ હું, આ કઈ રીતે બન્યું, એને વિચાર કરીને પછી અમલમાં મૂકો. રાવણે લક્ષ્મણને કીધું કે સારો વિચાર આવે તો તરત તમને હવનમાં બેઠવાનું મન થયું અને તમે કીધું ગમે એમ થાય 3 દિવસ બેઠું, ખેતર ગયું ઘેર. બધી માયાવીનું કર્મ ક્યારેય ફોગટ જાતું નથી, પણ એને સમય લાગે. આંબો વાવી જાય ને તરત કેરી ન ઉગી જાય, એને સમય લાગે. એમ કોઈ પણ કર્મ, સારું કર્મ કરો કે પાપ કર્મ કરો, એનું ફળ મેળવીને રહેતું નથી, પછી 6 મહિને મળે. તમે જેવું બાળકોને શિક્ષણ ને સંસ્કાર આપશો ને એવા તમારા બાળકો થશે. એટલા માટે સારું જીવન જીવજો. ભાઈ આ બધા બેઠી જાવ તો સાઈડમાં, બધા સાઈડમાં વાતો કરો. આ સંસારમાં જીતવા માટે કોઈ વસ્તુ હોય ને તો એ પ્રેમ છે. પ્રેમથી દરેકને જીતી શકાય. એટલે દરેકની પ્રત્યે પ્રેમ રાખજો, ભાવ રાખજો. વેરઝેર રાખીને કઈ લઈને નથી જવાનું. અહીં તો સિકંદર જેવો સિકંદર આખી દુનિયા જીતીને ખાલી હાથે ગયો છે. એટલે કોઈને વેર ઝેર ને અબોલા નહીં રાખવાના, બધાને પ્રેમથી વર્તન કરજો. આજ સૌથી મોટો દુશ્મન કોણ છે ખબર છે? આપણે બધાને એમ જ લાગે કે મારો મોટો દુશ્મન મારો કુટુંબ જ છે, મારો ભાઈ જ છે, મારા મોટો ભાઈ જ છે, મારો નાનો ભાઈ જ છે. આ મનમાંથી કાઢી નાખો. કોઈ તમારું દુશ્મન નથી. તમારા કુટુંબમાં કોઈ સુખી થાય ને તો અભિમાન લેજો કે મારા ડાભી પરિવારમાં પોલીસમાં છે, મિલિટરીમાં છે, ડોક્ટરમાં છે, સારી પોસ્ટ ઉપર છે, જંગલ ખાતામાં છે. એનું અભિમાન કરીને કોકને વાત કરજો, ઈર્ષા નહીં કરતા. પ્રેમથી બધાને વર્તન કરજો. તમારા ડાભી પરિવારમાં કોઈ નાનો બાળક ભણવામાં હોશિયાર હોય, એને ફી ઘટતી હોય તો બધા થઈને ફાળો કરી દેજો કે મારા ડાભી પરિવારમાં ડોક્ટર બને એમ છે ને પૈસા નથી, તો એને મદદ કરજો. ઈર્ષા ને વેરઝેર નહીં કરતા. તમારા પરિવારમાંથી કોઈ આગળ આવે ને મદદ કરજો, એને સારી પ્રેરણા આપજો, એને સારું જ્ઞાન આપજો, બાળકોને સારું ભણાવજો અને બધાને પ્રેમથી રહેજો. વેર ઝેર ને ઈર્ષા નહીં રાખવાની. પગે લાગીને માફી માંગી લેવાની, મોટા ભાઈ મારી ભૂલ થઈ ગઈ, તમારે જે જોતું હોય તમે રાખો, પણ મને તમે બોલતા મારી યાર બંધ થાવમાં. આ પ્રેમ કુટુંબની યારે રાખજો. પ્રેમથી જગતને જીતી શકાય. અટાણે આ કળયુગની અંદર તો સાસુની યારે વહુ બોલતી ન હોય, દેરાની યારે જેઠાણી ન બોલતી હોય, બેનની યારે ભાઈ ન બોલતો હોય. બરાબર? આ બધું નહીં કરવાનું. ડાભી પરિવારને વિનંતી કરું, બધાને પ્રેમથી રહેજો. પ્રેમથી જગતને જીતી શકાય મારા વાલા. કાંઈ નથી લઈ જવાનું. કરોડો અબજો ખરબો રૂપિયા વાળો ધીરુભાઈ અંબાણી મરી ગયો છે ને આપણે જવાનું છે. એની ઉપર 78 ડોક્ટર હતા, 70 ને 8 ધીરુભાઈ અંબાણીની ઉપર. 78 ડોક્ટર આખી દુનિયાના, વિશ્વના, કોઈક જર્મનથી, કોઈક જાપાનથી, કોઈક અમેરિકાથી, કોઈક લંડન. ક્રોધ નહીં કરવાનો. ક્રોધ આવે ને ત્યારે જય સકેતમાં, જય સકેતમાં, જય સકેતમાં, જય સકેતમાં એ મનમાં ને મનમાં માનું નામ લેજો. ક્રોધ નહીં કરતા. ખીજ નહીં કરવાની. માણસ ક્રોધ આવે ને ત્યારે ભૂલ કરી નાખે. માનો કે ક્રોધમાં કોઈનું ખૂન કરી નાખ્યું તો એ 28 વર્ષ લગી જેલમાં પેડો રહી. ત્યાં ન ખાવાનું હોય, ન પીવાનું હોય, કાંઈ ન હોય ઠેકાણા. બરાબર? તો જેલમાં હોય ને પીજો. એટલે જીવનમાં ક્રોધ નહીં કરવાનો. ક્રોધ આવે ત્યારે મગજને શાંત રાખવાનો. ઘરની બહાર નીકળી જવાનું, મંદિરે વહી જવાનું, દર્શન કરવા જવાનું, સંત પાસે વહી જવાનું, બ્રાહ્મણની પાસે વહી જવાનું. ક્રોધ નહીં કરવાનો. આ જીવનમાં ખાવા માટે કોઈ વસ્તુ હોય તો ગમ છે, ગમ. ત્યારે આપણે કઈ ભૂલ ન હોય, કોઈ આપણે ઠપકો આપે કે કઈ વેણ કહી દે તો ગમ ખાઈ જવાનો. એનો સમય છે ભાઈ. કાંઈ વાંધો નહીં, ભલે કહી દો, એને માફ કરી દો.
આ સંસારમાં દેવા માટે કોઈ વસ્તુ છે તો દાન છે. કોકને ખવડાવીને રાજી થાય. તમારા પાડોશી, તમારા ગામના, તમારા પરિવારના, તમારા કુટુંબમાં કોઈ ગરીબ માણસ હોય ને મદદ કરજો મારા વાલા. દેવ મંદિરે દર્શન કરવા જાજો, બીજાની મદદ કરજો. કોઈ દવાખાનામાં હોય તો એને મદદ કરજો. કોઈના નો હોય, મા વિનાનું હોય એને મદદ કરજો. એનું વ્યાજ લેતા અને યાર ભાઈ લાખ રૂપિયા લઈ જા, થાય ત્યારે ભાઈ વરદી 6 મહિના આપી દેજે. એને મદદ કરજો મારા વાલા. કારણ કે એ જ સાચું છે. હું તો આ યજ્ઞ કરતા પણ એને વધારે મહત્વ આપું. બીજાને જમાડો, બીજાને ભણાવો, બીજાની દીકરીના કન્યાદાન લ્યો, ગરીબનું ધ્યાન રાખો, પાડોશીનું ધ્યાન રાખો, કુટુંબનું ધ્યાન રાખો, આજુબાજુમાં રહેતા હોય ધ્યાન રાખો, પોતાના ભાઈનું ધ્યાન રાખો, પોતાની બેનનું ધ્યાન રાખો, પોતાના મા બાપનું ધ્યાન રાખો. એ જ સાચું છે. આ દુનિયામાં બતાવવા જેવી કોઈ વસ્તુ હોય તો દયા છે. દરેક જીવમાં ભગવાન છે અને દરેક જીવ પ્રત્યે દયા રાખજો. આ સંસારમાં કેવા જેવી વસ્તુ કોઈ હોય તો સત્ય છે. સત્ય બોલવાનું, સત્યથી ડરવાનું નહીં હોય તો તમારું કામ થઈ જાય. 5 તેલના ડબ્બા લેવા હોય તો દુકાન વાળો કે 100 લઈ જા ભાઈ, કારણ કે તારી પર મને ભરોસો છે. લગ્ન કરવા હોનીની દુકાન ગયા હોય તો 5 તોલા હોનું હોય તો તરત હોની કે લઈ જા ભાઈ, લઈ જા, કારણ કે તારી પર મને ભરોસો છે. એટલે જીવનમાં ઇજ્જત રાખજો. પૈસા નથી કમાવાના, ઇજ્જત કમાવાની છે. ચરિત્ર સારું રાખજો. માણસનું ચરિત્ર સારું હોય ને તો કોઈ ઘરમાં ગડવા દે, બાકી ચરિત્ર સારું ન હોય તો ઘરમાં ન ગડવા દે, રૂપિયા વાળો હોય તોય. એટલે ચરિત્ર સારું રાખજો. જીવનમાં ડાઘ નહીં લાગવા દેવાનો. એવું જીવન સારું જીવજો. ફેંકવા જેવી કોઈ વસ્તુ હોય આ દુનિયામાં તો ઈર્ષા ને નિંદા છે. કોઈની ઈર્ષા નહીં કરતા, કોઈની નિંદા નહીં કરતા અને બધાને પ્રેમથી રહેજો. અને છોડવા જેવી કોઈ વસ્તુ આ દુનિયામાં છે તો એ માયા અને મોહ છે. આ દુનિયામાં આપણું કોઈ નથી, કર્મ સિવાય તારું કોઈ છે નહીં. એટલે સારા કર્મ કરતા રહેવાનું. હા હરજામાં એને એમ થાય કે મારો ભાઈ આટો મારવા આવતો નથી, એના જેટલા ભાઈઓ ભાભીઓ બેઠા ને બધાને કહું કે તમારી નણંદની ઘેર, તમારી બેનની ઘેર વરામાં 2 વાર 5 વાર 10 વાર આટો મારવા જાયજો. એને પૂછજો કે તારા ઘરમાં કઈ ઘટતું તો નથી ને? તારે કઈ જોઈએ બેન? તારે બાજરો ઘઉં કઈ ઘટે? પૈસા વાપરવા જોઈએ બેન? એમ તમારી બેન દીકરીને પૂછજો મારા વાલા. આ દુનિયામાં કાંઈ લઈ જવા નથી. સિકંદર જેવો સિકંદરે ખાલી હાથે વયો ગયો. કદાચ લાખ 2 લાખ કે 5 લાખ રૂપિયા હોય તો પાવર નહીં કરવાનો, કરોડો રૂપિયા એ મૂકતા જવાના છે. એટલા માટે સત્ય દયાના પ્રસંગે તારી માફી માંગુ. ભગવતી મને માફ કરજે, મારી ભૂલ થઈ જાય, મારાથી કોઈ એવું કર્મ થઈ જાય, મારા મનની અંદર એવા કોઈ વિચારો આવે ત્યારે ભગવતી મને માફ કરજે. અને આજે માં ભગવતીનો યજ્ઞ કરું, આ યજ્ઞની અંદર મને બેસવાની ભગવાન તમે રજા આપજો. એટલા શબ્દ કહું છું કે મનને સ્થિર રાખી સારું જીવન જીવજો. નબળા વિચારો નહીં કરતા. તમારું જીવન એકદમ સારું રાખજો. જે હોય ને એમાં સંતોષ રાખજો. કારણ કે બંગલા હોય ને ત્યાં શાંતિ ન હોય તો એ બંગલા કઈ કામના નથી. એટલે તમે ઝૂંપડા માર્યો કે સારા મકાન માર્યો, એમાં આનંદ હોવો જોઈએ. એમાં ભગવાનનો વાસ હોય, દીવા અગરબત્તી કરતા હોય, મા બાપનું સન્માન કરતા હોય, બાળકો પગે લાગતા હોય, એવું સારું જીવન જીવવું. બંગલા કે રૂપિયા મહત્વ નથી, પ્રેમ મહત્વનો છે. અને સત્યથી સત્યમાના રથનો રણકાર, રથનો રણકાર, આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો. ધીરે ધીરે આવતો ને મીઠો મીઠો લાગતો, ધીરે ધીરે આવતો ને મીઠો મીઠો લાગતો. જણ જણતે ઘૂઘરી બીજે ક્યાંય નથી સાંભળો માં. આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળો. હે માં ભક્ત માં, ચામુંડા માં, ખોડિયાર માં. હે માં ભક્ત માં, ચામુંડા માં, ખોડિયાર માં. હે માં બ્રહ્માણી માં, કુળદેવી માં. હે માં, હે માં બ્રહ્માણી માં, કુળદેવી માં, કુળદેવી માં. આ તો મારા કુળદેવીના રત્નો રણકાર, રત્નો રણકાર. આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળો માં. આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળો. ધીરે ધીરે આવતો ને મીઠો મીઠો લાગતો, ધીરે
મારી માં આવો ધીરે માના હંકાર બધા તૈયાર છે હવે ફરીથી મનને ભગવાનની સાથે જોડી દેજો. હવનમાં 3 દિવસના ગાતા જમણવારના તમામ ખર્ચો ઝીણાભાઈ નારાયણભાઈ ડાભી તરફથી હસ્તક લક્ષ્મણભાઈ મંત્રી સાહેબ છે. 3 દિવસ જેટલા જમે એ બધાનો ખર્ચો સાહેબ આપે છે. સરબતના દાતા ડાભી પરિવાર તરફથી સમસ્ત ડાભી પરિવાર તરફથી 3 દિવસ છે. ચા પાણી ડાભી પરિવાર વડલા શેરી તરફથી છે. ડાભી
સુમિતભાઈ તરફથી લાઇટ ડેકોરેશન નમો નમઃ ભમરુણાય 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 નમો નમઃ મા યમુના દેવીએ નમો નમઃ યમુના દેવીએ નમો નમઃ યમુના દેવીએ નમો નમઃ સર્વતીર્થે નમો નમઃ મમ કરુણાય નમો નમઃ ઓમ મમ કરુણાય નમો નમઃ વમ કરુણાય નમો નમઃ વમ કરુણાય નમો નમઃ વમ કરુણાય નમો નમઃ પગે લાગો ઉદકો ઉદકેન સ્પર્શમ એ કળશામાંથી જગાડવાના છે. જળમાં લીન થઈ ગયા ને એને પછી હવે જળમાંથી બહાર કાઢવાના છે. પછી ભગવાનને ઘી લગાડી બધાને અને પથારી કરી અને ભગવાનને ફૂલની અંદર સુવડાવવાના છે. ઓલા સ્વયંસેવક ભાઈઓ ગાડલા લઈ આવજો ને પાથરવાનું કે મોટું હાથર લેતા આવજો અહીંયા ભગવાનને પાથરવા માટે, ભગવાનને સુવડાવવા માટે. એટલે ભગવાનને ફૂલમાં સુવડાવવાના છે, ફૂલમાં અને ફળમાં. બરાબર, ભગવાનને ફૂલમાં અને ફળમાં સુવડાવવાના છે. એટલે બધા યુવાન મિત્રો છે ને બે ગાડલા ને નમો દેવી મહાદેવી શિવાય સર્વં નમઃ સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતિએ નમઃ ધ્યાયામિ એ ભગવાન પાર્વતી પિતા મહાદેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જતી પાર્વતી પિતા મહાદેવા જય ગણેશ જય ગણેશ દેવા માતા જતી પાર્વતી પિતા મહાદેવા એક દંત દયાવંત તાર પૂજા તારે એક દંત દયાવંત તાર પૂજા તારે એક દંત દયાવંત તાર પૂજા તારે એક દંત દયાવંત તાર પૂજા તે સમારે જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જતી પાર્વતી પિતા મહાદેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જતી પાર્વતી પિતા મહાદેવા જનકો પુત્ર મેં તીર્થન કો માયા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જતી પાર્વતી પિતા મહાદેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જતી પાર્વતી પિતા મહાદેવા ફૂલ ચડે પાન ચડે ઓર ચડે મેવા ચડે ફૂલ ચડે ઓર ચડે મેવા ફૂલ ચડે પાન ચડે ઓર ચડે મેવા ફૂલ ચડે પાन चढ़े और चढ़े मेवा लडवन का भोग लगे संत करे सेवा लडवन का भोग लगे संत करे जय गणेश देवा पार्वती पिता महादेवा निर्धन की लाज राखो शंभु पुत्र वारे निर्धन की लाज रखो शंभु पुत्र वारे मनोरथ पूर्ण करो जाय बलिहारे मनोरथ पूर्ण करो जाय बलिहारे जय गणेश जय गणेश जय गणेश देवा माता जती पार्वती पिता महादेवा हे उतारो तारे आरती रे मां तुम्हारे उतारो तारी आरती रे मां भक्ति स्वरूपे तारो वास मारी हो तो प्रेमे उतारो तारी आरती रे मां भक्ति स्वरूपे तारो वास मारी हो तो प्रेमे उतारो तारी आरती रे मां दरियाजलनी मारी तारो महिमा अपरंपार छे दरियाजलनी मारी तारो महिमा अपरंपार छे तारो पालो जाले एनो पलमा बेड़ो पार छे तारो पालो जाले एनो पलमा बेड़ो पार छे तारा चरणों नो होतो दास मारी होतो प्रेमे उतारो तारे आरती रे मां तारा चरणों नो होतो दास मारी होतो भावे उतारो तारी आरती रे मां करता दुख हरता वार्ता विघ्नाची
પૂર્વે પૂર્વે પ્રેમ કૃપા જયાતી દેવ જય દેવ જય મંગલ મૂર્તિ જય મંગલ મૂર્તિ દર્શન માત્રે સ્મરણ માત્રે મન કામના મૂર્તિ મારી તારો મહિમાય પરંપાર છે દરિયાજલની મારી તારો મહિમા અપરંપાર છે દરિયાજલની મારી તારો મહિમાય પરંપાર છે તારો પાલો ઝાલે એનો પલમાં બેડો પાર છે તારો પાલો ઝાલે એનો પલમાં બેડો પાર છે તારા ચરણોનો હું તો દાસ સખેત માતા ભાવે હું તારો તારે આરતી રે માં તારા ચરણનો હું દાસ મારી હું તો પ્રેમે હું તારો તારી આરતી રે માં તારા દર્શન કરતા મારી પાપી પાવન થાય છે તારા દર્શન કરતા મારી પાપી પાવન થાય છે હે ભાવે તારી ભક્તિ કરતા આનંદ મંગળ થાય છે હવે તારી ભક્તિ કરતા આનંદ મંગલ થાય છે હે તારા પરિવારને છે વિશ્વાસ મારી હું તો પ્રેમે હું તારો તારે આરતી રે માં તોને પાખો વિશ્વાસ મારી હું તો ભાવે હું તારો તારી આરતી રે માં બાહો પૂર્ણિમાત મારી હું તો પ્રેમે હું તારો તારે આરતી રે માં કમ્મા કલદેવી માં તમારી હું તો પ્રેમે હું તારો તારી આરતી રે માં કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદાવંતમ હૃદયારવિંદે ભવંગમ હૃદયમાં જ્ઞાન દે ચિત્તમાં જ્ઞાન દે અભય વરદાન દે શંભુરાની માં સુખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા બધી પૂર્ણ કર જાણી સદેશ હિત દે કુટુંબમાં પ્રીત દે જગતમાં જીત દે ભવાની કરો ને એ પ્રજા આખા પરિવારને દુખી કરે ડાભી પરિવાર બધાને પછી અમારા બ્રાહ્મણ બીજા કોઈને લગ્ન કરે તો બ્રાહ્મણનો પરિવારનો નાશ થઈ જાય એટલે પરિવારમાં જ લગ્ન કરવા જોઈએ જ્યાં આપણા સંબંધ બંધાતા હોય ને ત્યાં અને લગ્ન થયા વિના દંપતી હોય તો એનાથી કોઈ ધર્મનું કાર્ય થાય નહીં એટલા માટે મા બાપની સંમતિથી પ્રેમથી લગ્ન કરજો દરેક દીકરીઓ તમારી માને જાણ કરજો પણ પ્રેમથી ભાવથી બધા મળી હળીને નક્કી કરીને લગ્ન કરજો લગ્ન ન થયા હોય એમને પ્રેમ લગ્ન કરી લઈ તો એ કોઈ ધર્મનું કાર્ય એનું બકે નહીં એ ધર્મના ના હોય બોલે તોડરે માતની એમાં કે 10-20 રૂપિયા પધરાવી જો હું ઘેર જાઉં તો ગોરાણી પેલા વેલા મારો થેલો જોઈ એ કે ક્યાંય આવ્યા કે નહીં એમ પેલું વેલું જોઈ એ તમે નાખો ને તો એ નિરાશ ન થાય નકર પછી એ મારી હારે રી કરે કાંઈ નહીં બેન અને લાભુબેન એક ધૂન ગાય છે અહીંથી બરાબર નાની એવી ધૂન ગાય છે ત્યાં સુધીમાં આપણે ભગવાનને પધરાવીએ ત્યાં સુધી આવે ભાઈ હરેશ ફુવા હરેશ દાદા એક મિનિટ અહીં આવી જાઓ ઘી લેતા જાયજો ઘી લેતા જાયજો તપેલીમાં સુરેશભાઈ તપેલી છે ને ઘીની ઘી લેતા જાયજો બરાબર ચોખાનો વાટકો ભરીને લેતા જાયજો ફૂલ લેતા જાયજો પાણીનો વાટકો લેતા જાયજો ઓલો તાંબાનો ત્રાસ લેતા જાયજો નો ખાલી કરીને બરાબર અબીલ ગલાલ કંકુ લેતા જાયજો અબીલ ગલાલ કંકુ સિંદૂર નાળાની દડી લાલ નડી આખી દડી સફેદ આખી દડી એ સફેદ દડી તાજી બધી પડ્યા રાખો સુરેશભાઈ ઓલી કોથળી કઈ ગઈ એક લાલ દડી આખી આપી દેજો ઘી ભરી દેજો પાણીનો તમારો બેન તમારો ત્રાંબાનો ત્રાસ વાટકા ચમચી બધું લેતા જજો ને ચોખાનો વાટકો ભરીને લેતા જજો ફૂલ લેતા જજો સુરેશભાઈ થાળામાં મૂકી દો ત્રાસમાં મિત્તલબેન ને લાભુબેન ને ધૂન ગૌરાવા માટે આવી જાવ થોડીક વાર તમને સમય આપું ભાઈ ચાવી એક ગાડીની હીરોની મળી છે જેની હોય અહીં આવીને લઈ જાયજો બોલો સકેત માતને જય બોલો વાસણા બાપાને જય બોલો બાપા સીતારામને જય બોલો જયપાલ બાપાને જય બોલો મહાદેવની જય બોલો પીર
એ વાજિયાને પુત્ર દેજો રાજે રાજે આહે સખત માને મંદિરે પુત્ર દેજો રાજી રાજી થાહે સખત માના મંદિરે ડમર ડાક વાગે એ ડમર ડાક વાગે માને ડમર ડાક વાગે સખત માને મંદિરે ડમર ડાક વાગે ડમર ડાક વાગે માના ડમર ડાક વાગે સખત માના મંદિરે ડમર ડાક વાગે એ આંધળા આવે રે માયા આંધળા આવે સખત માને મંદિરે આંધળા આવે આંધળાયા આવે માના આંધળાયા આવે સખત માના મંદિરે આંધળાયા આવે એ આંધળાને ખોદે જો રાજે રાજે થાહે સખત માને મંદિરે ડાક ડમર વાગે આંધળાને કૂદે જો રાજી રાજી થાહે સખત માના મંદિરે ડમર ડાક વાગે એ ડમર ડાક વાગે માના ડમર ડાક વાગે સખત માને મંદિરે ડમર ડાક વાગે બુદ્ધિ આપો મમ પાહ્યો ભગવતી બધું કાપો આલેથી 200 રૂપિયાનું દાન કરે બોલો દ્વારકાધીશની ક્યાંક શ્રદ્ધામાં આવી જતા રહેજો મારા વાલા પરબતભાઈ માના સકે તમારે સોનાનો દાણો સોનાનો દાંડિયો એ પહેરાવે છે દાન દઈને રાજી થાજો આ બધાને શરબત પીવડાવી દો પાણીને શરબત પીવડાવી થોડી ઝડપ રાખજો અને તમને પાઠમાં શરૂ કરવા પછી નહીં હટવાઈને ઘી જવ તલ બધું આપી દો હાલો પ્રભુતા કાર્યકર ભાઈ ઉભા થઈ જાઓ જવ તલને ઘી આપી દો બધી જગ્યાએ અને મારા વાલા ઘી ભલે આપણે હોમો પણ ત્રાસમાં પાણી છે ને એ લેવડાવી લેજો અને એને લૂછીને જવ તલ આપી ન હોય તો ત્યાં બટકા તે હોમાય તમે ગુણ કે થોડું ન હોય ને તો પ્રતાપભાઈ એક આટો મારી ભવાના સત્વગુણ આ તમે હવનમાં બેઠા ને એ તમે સત્વગુણમાં હોય આખો દિવસ ભગવાનની વાત ભગવાનનું ભજન ને ભગવાનનું કીર્તન બધા તાળી પાડીને ધૂન બોલી જો દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ એડે મને માયા લગાડી મારા વાલા એ તમે મને માયા લગાડી રે તમે મને દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એ મને માયા લગાડી રે દ્વારકાનો તમે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી રે મારો રાજા હે તમે મને માયા લગાડી રે મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે મારો મિત્ર મારો દ્વારકાનો નાથ છે એને મને માયા લગાડી રે મિત્ર મારો દ્વારકાનો નાથ છે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી રે મને માયા લગાડી રે ગીરાનો માધવ દુધાર ગોપાલ
નાથ છે એને મને માયા લગાડી રે વાહિકાનો નાથ મારો રાજા ઢોરે એને મને માયા લગાડી રે ભારતાધીશ અંતુમ કરાતે સુત્તમ માસે ગયો દિવ્ય 18 વર્ષે સોમના 5 વાગી નાખ્યું આ બધું તમે વાંચી નાખો મહેન્દ્ર દાદા વાંચે છે ખુશી અને એના પાસ એ ઉતરી કરે છે તમે વાંચી નાખો અમારે જોઈએ હવે ભાઈ બે ચા ને શરબત ને આવી ગયા છે વિધિની શરૂઆત કરીએ ओम सहस्रशीर्घावुरुगा सहस्राक्षः सहस्रपात सभूमिको सर्वतसुकृतवाद्यतिष्ठदसाङ्गुलं पुरुष एवेदग्गो सर्वं जदभूतं जच्च भाव्यं भूतामृततमस्ये स नो जदन्नेनातिरोहति एतावानस्य महिमातो ज्यायश्च पूरुकः पदोऽस्य विश्वा भूतानि त्रिपादस्यामृतं देवि त्रिपादोर्ध्व उदेत्पुरुषः पादोष्येह भवत् पुनः ततो विग्वं व्यक्रामच्छासनानशने अभि ततो विराड जायत विराजो अधिपुरुषः स जातो अत्यरिच्यत पश्चात् भूमिमथो पुरः तस्माद्यज्ञात् सर्वभूतः सम्भृतं प्रेखदाज्यं पशुस्ताश्चक्रे वायव्यानरण्याग्राम्याश्च जे तस्माद्यज्ञात् सर्वभूतरेचः सामानि जग्निरे छन्दाघुषि जग्निरे तस्माद्यजुस्तस्मादजायत तस्मादस्मा अजायन्त धेके चोभयादतः गावः जग्निरे तस्माज्जाता अजावय तञ्जग्नं मरेगे प्रोक्षन् पुरुषं जातमग्नतः तेन देवा अयच्छन्त साध्या रेखायश्च जे जत्पुरुषं यददुः कतिधाव्यकल्पयन्नामुखं किमस्यासीत् किं बाहु किमूरोपादा उच्येते ब्राह्मणोऽस्य मुखमासीद् बाहुराजन्यः क्रेताः पूरोदस्य जदिवेश्यः पदिभ्यां तु शूद्र अजायत चन्द्रमा मनसो जातश्चक्षोः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत नाभ्या आशीदन्तरिक्षघोषेषणोभ्योः समवर्तत पदिभ्यां भूर्मिदिशः श्रोत्रा तथा लोका अकल्पयन् जत्पुरुषेण विखा देवा झग्नमतन्वत वसन्तोष्यासिद्धाद्यं ग्रीष्म इदमः शरद्वीः सप्तास्यासन्नपरिदयत्री सप्तशमिदः कृताः देवादयग्नन्तन्वानन् पुरुषं पशुं वा जग्नेन जग्नमय झन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्नः तेहनाकं महिमानः सतं जत्र पूर्वे सद्यः सन्ति देवा अदभ्यः सम्भृतः पृथव्यैरसा च विश्वकर्मणः समवर्तताग्रे तस्य त्वष्टा विद्यद्रुपमेति तन्मृषदेव त्वामाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तमा द्वितीयवर्णन्तमशः परस्तत त्वमेव विदित्वाति मृत्युमेति नन्यः पन्था विद्यते यनाय
प्रजापतिश्चरति गर्भे अन्तर्जायमानो बहुधा विजायते तस्य योनि परिपश्यन्तिर्भुजानि विश्वाजो देवेभ्य आतपतिजो देवानां पुरोहितः पूर्वजो देवेभ्य जातो नमो रुचाय ब्रह्मये रुचं ब्राह्मं जनयन्तो देवा अग्रे तद् ભાઈ તારે પાંખડી કરીને નાખજો બરાબર. ચાલો હવે આપણે બધાએ નરવાણ મંત્ર અહીંયા ગોર બાપાએ કર્યું છે. આપણે ચંડીના પાઠની શરૂઆત કરવાની છે. લાવો આમાં ચંડીનો પાઠ છે. મનમાં વાંચ્યું. બધા પોતાના કુળને પગે લાગી ગયું, કંકુ વાળું ફૂલ કરીને મૂકી દો. વરદનામ અગ્નિ ભગવાન આવયામી સ્થાપ્યામી પૂજયામી. નમઃ વિષ્ણુ રુદ્રારુષયમ ગાયત્રી જલોષ્ટમ મંદનાસી શ્રી મહાકાલી લક્ષ્મી સરસ્વતી દેવતા એમ બીજમ હિમ શક્તિ ક્રીમ કિલકમ મહાકાલી લક્ષ્મી સરસ્વતી પ્રીત્યર્થે જપે વિનિયોગ ઋષિયાદિને આસમ. હાથ જોડી આપો. મહાકાલી મા લક્ષ્મી મા સરસ્વતી દેવતા નમઃ. હૃદય ઉપર ધડ 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 થાય ને ત્યાં ડાબી બાજુ ઓમ ની હથેળી વડે તાળી પાડવાની છે. ઓમ એંગ હિંગ લિંગ ચામુંડાય વિચેસ્ત્રાય ફટ. પછી ફરીથી ચોટી પર હાથ રાખો. ઓમ એંગ નમઃ શિખાયામ. તમારા જમણી આંખે હાથ રાખો. ઓમ હ્રીમ નમઃ દક્ષિણ નેત્રે. તમારે ડાબા નેત્રે ડાબા આંખે રાખો. ઓમ ક્લીં નમઃ વામ નેત્રે. તમારા કાન જમણા કાને રાખો. ઓમ ચાંગ નમઃ દક્ષિણ કર્ણે. પછી ડાબા કાને. ઓમ મૂંગ નમઃ વામ કર્ણે. પછી તમારા નાકે. ઓમ ડાંગ નમઃ દક્ષિણાના સાપુટે. બીજા નાકે. ઓમ નમઃ વામના સાપુટે. પછી તમારા મુખ ઉપર. ઓમ નમઃ મુખે. ઓમ તે નમઃ ગૃહે પીઠ પાછળ. ચાલો હાથ જોડી રાખો. ઓમ એંગ બ્રાસી નમઃ અગ્નિ નમઃ દક્ષિણાય નમઃ. આપે અને લક્ષ્મી માતા ધન આપે. બે હાથ જોડી રાખજો. ખડગમ ચક્ર ગદે સુતાપ પરિધામ સુલંબ સંડિશિર શંખમ સંદધતિ કરે સ્ત્રીનયનમ સર્વાંગ ભૂષાવૃતામ નીલાસ્મધતિમાસ્ય પાદદશકામ. સેવી દાદા અહીંયા અમારી બાજુ બેઠા કરી નાખશે. ઓમ એંગ હિંગ અક્ષમાલિકાય નમઃ. આ માળાની પૂજા કરી નાખવાની. ત્યાર પછી માં ભગવતીને પ્રાર્થના કરવાની કે માં મારા પરિવારને એવી શક્તિ આપો કે અમે ધર્મ અર્થ કામ અને મોક્ષના જે ધર્મના પાયા છે એ મુજબ જીવનને જીવીએ. ઓમ એંગ હિંગ ક્લીં ચામુંડાય વિચે. ઓમ એંગ હિંગ ક્લીં ચામુંડાય વિચે સ્વાહા. 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 ઓમ એંગ હિંગ ઓમ એંગ હિંગ ક્લીં ચામુંડાય વિચે સ્વાહા. ઓમ એંગ હિંગ ક્લીં ચામુંડાય વિચે સ્વાહા. ઓમ એંગ હિંગ ક્લીં ચામુંડાય વિચે સ્વાહા. ઓમ એંગ હિંગ ક્લીં ચામુંડાય. ઓમ એંગ હિંગ ક્લીં ચામુંડાય વિચે સ્વાહા. 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 ઓમ એંગ હિંગ ચામુંડાય વિચે સ્વાહા. ઓમ એંગ હિંગ ક્લીં 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 ચામુંડાય વિચે સ્વાહા.
ऐं ह्रीं क्लीं चामुण्डाय विचे 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 कालिका यामस्तु स्वपिते हव्यो कमलजो अंतो मधो कैटव अंतो मधो બોલો મહાકાળી માતની હવે કોઈ પણ વ્યક્તિએ પાઠ પૂરો થયા સુધી ઊભું નથી થવાનું એક અધ્યાય મમતા કુષ્ઠ ચેતન મત પૂર્વે પાલિતમ પૂર્વમયા હીનમ પુરમ હિ કથા વૃત્તિ સરે સદવૃત્તિ ધર્મતા પાની ચુંદડી સોહામણી આસમાના રંગને ચુંદડી રે માની ચુંદડી રે માની ચુંદડી લહેરાણે આસમાના રંગની ચુંદડી રે માની ચુંદડી રે માની ચુંદડી સોહાય માં હિરલા રે માની ચુંદડી સોહામણી ગળીમાં ચમકે અભલા રે માન હિરલા રે માની ચુંદડી લહેરાણે આસમાના રંગની ચુંદડી રે માની ચુંદડી રે માની ચુંદડી સોહામણી રે માની ચુંદડી લહેરાણે એક મહાકાળી હ્રીં મહાલક્ષ્મી ક્લીં મહાસરસ્વતી ભાઈ એક ગોર બાપા છે ને આ પવન આવે ને એને આખો દીનો નાડો બાંધી આવ્યો હતો કાલ બીડું હોય ને ત્યારે માતાજીને કઈ આવી આવ્યો આખો દીન નાડું બાંધી દો આવ્યો તો ગોર બાપા ચાલો કરી દો બીડું હોય ત્યારે આવે ને રસ્તામાં થોડા આવે કોઈ દી માતાજી નવીરા છે તે રસ્તામાં રમવા આવી જાય ઘડીએ ઘડીએ છેલ્લે દિવસે તમે તારે આવી જાઓ રમવા અમે તમને માનીએ હોવાર રાજુભાઈ ભવાતાના હાથે હા ઢાંકી દો પવન આવે હું 1000 વાર માનું તમારું અપમાન નથી કરતો પણ કાલે ભીડ ઉમાય ત્યારે ખાલી દર્શન દેવા આવી જાઓ અત્યારે કોઈ ધૂણે નહીં ભાઈ માતાજીને બે હાથ જોડી આંખો બંધ કરીને કહો કે માં કાલ રમવા આવી ચમચે ભરી રાખો બધા બે માણસ હાથ રાખો ઓમ મધ્યંતરે રસ્ય વિષ્ણુરસે મહાલક્ષ્મી પદ્મં ધનો સ્કુંડિકામ દંડમ શક્તિ ધર્મજ જલજમ ઘંટાસુરાવાજનમ શૂલમ પાવદર્શને જગતિ હસ્તે પ્રસન્નાનના સેવી શર્મદિની મહા લક્ષ્મી સરોજસ્થિતામ બોલો લક્ષ્મી માતની જય હવે દાદા અહીંથી ઉમાવે એમ કમલે દાદા સ્વાહા બોલતા જજો મારા ઓમ રીમ ઋષિરોવાચ સ્વાહા સેવાપરમવયુદ્ધમ વર્ણમબ્જસદંબુરા મહિષાસુરનામાદેવે દેવાનં ચ પુરંદરે સ્વાહા તત્રાસુરમહાવીર્યે દેવતિન્યવરાજિતં વિશ્વામિત્રાયત્રે સરસ્વજો સ્વાહા તથાવતં દયત્તં મહિષાસુરચિતમહાત્રીદશાગ્રાયાં સરે વિયુય વિસ્તરં મહા સ્વાહા સૂર્ય અગ્નિનંદનં યમશ્ચ વરુણશ્ચ ચ અન્યેષાં ચારિકાનાં સ્વધેમાવિષ્ઠતે સ્વાહા સ્વાર્ગાદિવરુણશ્ચ તત્રીણો વદनं તતઃ નિષ્ક્રામ મહાતેજ બ્રહ્મણા સંકરશ્ચ ચ સ્વાહા અન્યેષાં દેવ દેવાનાં ચ સ્ત્રીણાં હરિરત્તઃ નિર્ગतं સમરદેશશ્ચ સમર્ગચ્છતઃ સ્વાહા અતીવ તેજર્ક્રોધં મહાદ્વરન્મેવ પર્વतं મહા દ્રાદૃષ્टे સુરદૃષ્ટः દ્વારભ્યદિગन्तરं યુગ્યं મધ્યं ચંદ્રેण જાવોન વૌણેન સબ્જોરः નીલમુદं તેજસા ભુવ સ્વાહા ब्रह्मस्तरेजसपादो सर्गल्यमरेजशावनं च करवल्या कोपेन च नासिका स्वाहा तस्यास्तु दन्तालम्बोधः विजावत्येन तेजसा नयन् तीर्थयतेन तथा भावकतेऽङ्कं च वरं च शक्तिदन्तोपस्योताशनं भावकलप्रवाकं च कामगुणोपतेषु स्वाहा वज्रमेन्द्रमदवाद्यः
कुशिलादमध्यमः गदोदस्य सुद्राशो घण्टावेरवार्गजा स्वाहा आर्गङ्गामयतनादिव्यं कण्डले कण्डकार्गिनी स्वाहा अर्धचन्द्रचतुर्भगेरा सम्बाहुयो नवलन्मनतज्ञः ग्रीवकर्मणोत्तमः स्वाहा अनेकरूपाणि तदा वेद्यं च दर्शनम् अम्बलं बालं च शिरीष चापरामः स्वाहा जलस्य पङ्कजं जातिशोभनम् इमवाहनं वाहनं श्रीः रत्नानि विविधानि च स्वाहा सूर्या मानवादर धनादिवा